છોડાવી દે તેવી આગાહી। ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહેજો। તો એપ્રિલ માસમાં વધારે ગરમી પડવાની છે, તો ગરમીનો બીજો રાઉન્ડ અત્યારે તમે જોશો, પરંતુ એપ્રિલમાં તો માથા ભારે ગરમી પડવાની છે। ચામડી દઝાડી દે તેવી ગરમી પડશે। મધ્ય ગુજરાત માટે એપ્રિલ મહિનો ખૂબ જ આકરો રહેવાનો છે, તો મધ્ય ગુજરાતવાસીઓ એપ્રિલ મહિનામાં સાચવજો। 10 એપ્રિલ બાદ પારો 42 ડિગ્રીને આપી શકે છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 42 ડિગ્રીને વટાવી શકે છે પારો। અમદાવાદ, આણંદ, નડિયાદના ભાગોમાં પણ વધુ ગરમી પડી શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 41 ડિગ્રીએ પહોંચી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 10 એપ્રિલ બાદ આકાશી આફત રહેવાની છે। આગામી દિવસોમાં ભારે ગરમી, આકરી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં લગભગ 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આણંદના ભાગોમાં ગરમી વધારે પડવાની શક્યતા રહેશે। તો એપ્રિલની શરૂઆતથી જ વાતાવરણમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। એપ્રિલની શરૂઆતે આંધી વંટોળનો પ્રકોપ રહી શકે છે। કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે। માર્ચ અંત અને એપ્રિલ શરૂઆતમાં મોસમનો મૂડ બદલાશે। આગામી એપ્રિલ માસની શરૂઆતમાં આંધી વંટોળ અને મોસમ પરિવર્તનમાં ઘણો વાતાવરણમાં બદલાવ આવશે, જેમાં હમણાં લગભગ માર્ચ માસના અંતથી એપ્રિલ માસની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે। ખાસ કરીને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વાતાવરણમાં પલટો આવશે। તો 10 એપ્રિલ સુધી વાતાવરણના પલટા રહી શકે છે। ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। બંગાળ ઉપસાગરમાં સાયક્લોન થવાની પણ શક્યતા છે। 14 એપ્રિલ પછી વધુ સાયક્લોન બની શકે છે અને મે માસમાં ખતરનાક સાયક્લોન બની શકે છે। 10 મે થી 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બનશે। તો બંગાળ ઉપસાગરમાં ખતરનાક સાયક્લોન બનશે અને અરબી સમુદ્રમાં સાયક્લોન બનવાની શક્યતા છે। બંગાળ ઉપસાગરમાં જૂન સુધીમાં 2 થી 3 સાયક્લોન બનશે। અરબ સાગરમાં 2 સાયક્લોન બની શકે છે। કારણ કે જોવા જઈએ તો 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળવાયુ અથવા તો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે। એટલે હવે ધીરે ધીરે વાતાવરણમાં પલટો આવશે, પરંતુ બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર બાજુ એક હળવા પ્રકારનું સાયક્લોન થવાની શક્યતા છે। ક્યારેક ડિપ્રેશન સુધી જઈ શકે, પરંતુ વધુ પડતા સાયક્લોન તો 14મી એપ્રિલ પછી બનશે અને ખતરનાક સાયક્લોન મે માસમાં બનવાની શક્યતા રહેશે। 10 મેથી લગભગ 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બંગાળ ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહેશે। લગભગ બંગાળના ઉપસાગરમાં જૂન માસ સુધીમાં 2 થી 3 સાયક્લોન બની શકે અને અરબ સાગરમાં 1 કે 2 સાયક્લોન બનવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે હવામાનમાં પલટો આવશે। વરસાદ અંગે જોવા જઈએ તો આ વખતે ચોમાસુની ગતિવિધિ સમયવાહી પ્રવાહ ઉપર આધાર રહેશે। જો સમયવાહી પ્રવાહનું જોર રહેશે ગિરનારી પવનનું, તો શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉપલા લેવલમાં વાદળને ઠંડક મળવી જોઈએ અને આ વખતે સમયવાહી પ્રવાહનું જોર રહેવાની શક્યતા રહેશે।